ગીર સોમનાથ જિલ્લા પુરવઠા તંત્ર અને જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે સર્વે નંબર 77 પૈકી એક વાળી જમીનમાં આવેલ આ ગોડાઉનમાં ગરીબોને રેશન કાર્ડ હેઠળ આપવામાં આવતું શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું છે। જે બાદ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલાલાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સ્થળ પરથી ઘઉંના 298 કટ્ટા, ચોખાના 6 કટ્ટા, બાજરાના 13 કટ્ટા, 3 વજન કાંટા તથા એક 2 વ્હીલર મળી કુલ રૂપિયા 5,23,150 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે હાલ સીઝ કરવામાં આવ્યો છે। જો કે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લા પુરવઠા તંત્રએ સરકારી અનાજનો અનધિકૃત રીતે સંગ્રહ તથા પરિવહન કરતા લોકોને ત્યાં દરોડા પાડી 15,830 કિલોગ્રામ ઘઉં, 1,000 કિલોગ્રામ ચોખા, 650 કિલોગ્રામ બાજરો, 5 વજન કાંટા, 3 રિક્ષા, એક 2 વ્હીલર, એક બોલેરો તથા એક મહિન્દ્રા પિકઅપ ગાડી સહિત કુલ 10,29,225 નો મુદ્દામાલ સીઝ કર્યો છે।